ગુડ મોર્નિંગ ગાઈસ. જરાક લેટ ઉઠ્યા છે આજે આપણે. સાંજે ગયા 7 વાગે, 8 સાડા 8 વાગ્યાનું લેક્ચર છે. તો આપણે ફટાફટ ચા પાણી નાસ્તો નાહી ધોઈ લઈએ. I'll keep you guys updating as much as I can. But આજે જરાક ટાઈમ ઓછો છે, so I'll directly meet you at the university. હેલો ગાઈસ, અત્યારે 8 વાગ્યા છે ને આપણે યુનિવર્સિટીએ જવા માટે નીકળી ગયા છીએ. ઠંડી છે કારણ કે મોર્નિંગ છે અહીંયા ફૂલ જ, આઈ મીન 8 જ વાગ્યા છે સવારના, એટલે બહુ ઠંડી છે. બટ લેટ તો ન થાય કારણ કે 8:30નો ટાઈમ છે, એમાં 10 મિનિટ આગળ પાછળ અલાવ કરે. સો ધ થિંગ ઇઝ કે મેટ્રો લેટ ન કરે, બાકી આપણે મોડું થશે. આઈ એમ ટ્રાઇંગ ટુ રીચ એઝ સૂન એઝ પોસિબલ એન્ડ ગેટ અ પ્રોપર સીટ, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ છે, 37 સ્ટુડન્ટ છે મારા ક્લાસમાં. એટલે તો જેટલું આગળ જેટલું સારી જગ્યા મળે બેસવાની, એટલી વધારે સારું શું કહેવાય મજા આવે. સો આ ચા પાણી નાસ્તો નથી થયા કારણ કે આઈ એમ ઓલરેડી રનિંગ લેટ ઓન ટાઈમ. એટલે ખાલી નાહી ધોઈ બ્રશ કરી નીકળી ગયા છે. બેગમાં 2 પડીકાનું પેકેટ નાખી દીધા છે અને ઓરિયોનું 1 બિસ્કિટનું પેકેટ નાખી દીધું છે કે પછી બ્રેક ટાઈમે ખાવા થાય. સો ધીઝ આર ઓલ ધ થિંગ્સ. બાકી તો આઈ ડોન્ટ નો મચ શું છે. સવાર જ પડી છે ને, ઠંડી બહુ લાગે છે. ગાઈસ 8:26 સ્ટેશન પર આવી ગયો છું, બટ હાલી નથી જવાનું છે. ઓલસો વરસાદ આવે છે, તો ઘરે નસીબ પહેલાં કીધું મેં, મારા નસીબ હાવ ફૂટેલા જ છે. આથી નથી વળવાનું, હજી સીધું જવાનું. તો હાથ કાઢીને જ બહાર જવું પડશે, બિકોઝ આપણે થાય છે લેટ, આપણે વધારે લેટ નહીં થવું. સો વી રન બોયઝ. બાય. નથી હું લેટ છું, બટ હું લેટ જ નથી. પ્રોફેસર હજી નથી આવ્યો. 8:45 થઈ 15 મિનિટ માટે થઈ ગયો, બટ પ્રોફેસર જ નથી આવ્યો. સો હાઈલા કરે અહીંયા મોડ આવેલું, તો શું કરીએ. બટ બાર રેન્જ છે એટલે મે બી નો આવી શીખ હોય કે શું ખબર નહીં. પ્રોફેસર જ નથી આવ્યો. નાઈ થોટ આઈ એમ રનિંગ લેટ, એટલે બહુ મોટું પોપટ થઈ ગયું ભાઈ. ખોટો એટલું દોડીને ગયો બધી જગ્યાએ. ઓકે ગાઈસ, 9:15 થઈ ગઈ છે, હજી ઓલો રોદ્રીજોસ નથી આવ્યો. મેં પહેલાં કીધું તો હજી તો મળ્યો નહોતો કે મને આનાથી નફરત છે. નહીં બતક મને સવારે 8 વાગ્યામાં બોલાવે છે ને પોતે 9:15 વાગ્યા સુધી નથી આવતો. એટલે હવે હું D7 મૂકીને 12 પી જાઉં છું. 12 પી ઇઝ ધ મેઇન કેમ્પસ. ત્યાં જઈને ઉપર એડમિન ટીમ ભેગો વાત કરીશ કે હા બતક આવ્યો શું કામ નહીં હજી સુધી. કારણ કે ભાઈ હું મજા એની. તમને 8:30 વાગ્યામાં હું સવારના 7 વાગ્યામાં ઉઠ્યો, ચાય નથી પીધી ભાઈ મેં કે લેટ થઈ જાવ એના ઓલામાં. ને એ બતક એની રીતે ટેસ્ટથી આવે એમ થોડી હતા કે અહીંયા અમને શું અહીંયા ગધે મજૂરી કરવા આવ્યા છે. અહીંયા અમને 8:30 બોલાવો ને તમે લોકો રખડતા હો, જરાય ન હાલે ભાઈ. લિટરલી વેરી બેડ. બટ શું કરીએ હવે. એટલે આઈ નીડ ટુ ગો આસ્ક સમ ક્વેશ્ચન્સ ટુ ફ્લોરિયન, બિકોઝ દેટ્સ ધ ઓનલી વે. કારણ કે D7માં કોઈ એડમિન ટીમ બેસતી નથી. જે બેસે છે એ આ વાડામાં બેસે છે ને એમાં ટોપ ફ્લોર. સો દેટ ઇઝ ઇટ. ટાઈમ વેસ્ટ કર્યો ભાઈ. મને તો ગમે ને સવારમાં વહેલું ઉઠવું. હું વહેલો ઉઠ્યો ને એટલે કામ કર્યું ને હા બ્રો, વોટ ધ હેક. બટ દેટ ઇઝ ઇટ. આઈ વિલ સી યુ ગાઈસ લેટર. બાય. વોટ્સ અપ ગાઈસ, લેક્ચર્સ આર ઓવર. ઇટ્સ 3 over here. અને આ ભાઈ રોમન ક્રિસ તો હાવ ગુડિયો છે. ચેતન સર હજી યુ નો આઈ વુડ સે ચેતન સર ઇઝ યંગ બટ નોટ હિમ. આઈ એમ ફાઇન્ડિંગ લાઇબ્રેરી કરન્ટલી. લેટ મી જસ્ટ નો ધીસ ઇઝ નોટ ધ. એ લોકો કીધું કે લાઇબ્રેરી બેઝમેન્ટમાં છે, બટ અહીંયા તો કંઈ છે નહીં ને હું મેઇન બિલ્ડિંગમાં જ છું. સો આઈ ડોન્ટ નો વેર ધ લાઇબ્રેરી ઇઝ. કારણ કે મારા ટેક્સ્ટ બુક્સ ગોતવાની છે, કારણ કે બારોબાર બહુ મોંઘી છે, તો અહીં મળે તો ધેટ્સ ગુડ. બાકી તો આઈ સી. ઓકે ગાઈસ, ફોર સમ રીઝન ભાઈ તડકો છે અહીંયા તો ફૂલ ને સ્કાય એકદમ ઓપન થઈ ગયું છે કે જી પહેલાં વરસાદ આવતો હતો હોય. સો બટ પવન હજી ઠંડો છે. ફીલ્સ લાઈક અરાઉન્ડ 10 સમથિંગ. ફીલ્સ લાઈક 10, બટ બહુ સરસ વેધર છે ભાઈ. સમરમાં તો પેરિસમાં બહુ મજા આવશે. સમર વેકેશન કરવા કોઈ ના હોય તો આવો પેરિસ, બિકોઝ
ધ સ્કાય ઇઝ સો ડેમ પ્રિટી ભાઈ, નો કેપ. બહુ સરસ વેધર છે. મને ફૂલ ભૂખ લાગી છે, કારણ કે સવારે મોડો હતો એટલે ખાલી ચા ફટાફટ બનાવી ધોઈ તો ક્યાં સુપર માર્કેટ છે. Let's see if I can get into the supermarket and get anything. Yeah, I'm not sure. સુપરમાર્કેટમાં આવ્યા છીએ. છાશ બનાવી હતી ને મારે, તો એના માટે મારી બેને મને કીધું કે ગેટ પ્લેન યોગર્ટ, એમાં પાણી નાખજે એટલે છાશ બની જશે. ઇટ ઇઝ અ ગુડ આઈડિયા, બટ જોઈએ આપણે. સો આઈ એમ ફાઇન્ડિંગ યોગર્ટ એન્ડ આઈ એમ ફાઇન્ડિંગ સમથિંગ ચીપ ટુ ઇટ, બિકોઝ બહુ ખર્ચો નહીં કરવો આપણે, કારણ કે આજે હું પાણીની બોટલ ભૂલી ગયો હતો એટલે મેં પાણીની બોટલ લીધી હતી ને પછી પાણીની બોટલ એટલી નાનકડી હતી એ પૂરી થઈ ગઈ હતી. સો દેન આઈ હેડ ટુ ગેટ અનધર ડ્રિંક કે જી મેં લીધી હતી મોટે ઉપાડે ઓરેન્જ જ્યુસ, જરાય ન ભાઈ ફૂલ કડવું હતું યાર. એટલે ધોઝ વર ધ મિસ્ટેક્સ આઈ ડીડ. એટલે પાણીની બોટલ કોઈ દિવસ નહીં ભૂલવાની. બાકી અહીંયા વેન્ડિંગ મશીનમાંથી તમને એનો ખર્ચો થશે. there is no yogurt here. ઓકે, અહીંયા છે. I'll keep you guys updating. ઓકે, તો હું હમણાં ભૂલમાં પનીરના 400 ગ્રામના ઓલા લેવાનો હતો ઇન્સ્ટેડ ઓફ યોગર્ટ. તો સારું થયું કે મેં એટ ધ વેરી એન્ડ મોમેન્ટ મેં શું કે એકવાર એનું જોઈ લો, કારણ કે આમાં ગાયનું ફોટો નથી ને, મેં આ નોનવેજ કે એવું કંઈ નથી ને એટલે તો એમાં ખબર પડી કોટેજ ચીઝ, અને કોટેજ ચીઝ મીન્સ પનીર. તો હું 400 ગ્રામના પનીરના લેવાનો હતો યોગર્ટની જગ્યાએ, કે બ્રાન્ડ ને બધું સરખું જ છે, ખાલી જરાક નેમ ડિફરન્સ છે અહીંયા. એટલે ને જે ફ્રેન્ચ વાંચતા આવડતું નથી આપણને, તો આપણે ગોટો કરવાનો હતા, એટલે આપણે યોગર્ટ લેવાનું છે. યોગર્ટ ક્યાં નાખ્યું મેં ઓલું યોગર્ટ ભાઈ? યા હિયર યુ ગો. oops. સો યા ધીસ ઇઝ યોગર્ટ, 4 વાળું આવે. યા ઓકે ગાઈસ, આપણે છે ચાઉટે લંડનમાં, લંડન નહીં કંઈક બીજું છે, ઇટ્સ LANDON. સો ઇટ ઇઝ પ્રોનાઉન્સ લિટલ બિટ ડિફરન્ટ. અને આપણે જાય છે યુનિક્લોમાં ટુ ગેટ બેટર જેકેટ, કે જેમાં હુડી હોય એન્ડ વિચ કીપ્સ મી વોર્મ. સો યા ધેટ ઇઝ ઇટ. આઈ કીપ વ્લોગિંગ એન્ડ કીપ યુ ગાઈઝ અપડેટિંગ. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે અહીંયા, શું કહેવાય, શું નામ છે, પોન્ટ દે ન્યો. અહીંના નામ જરાક વિચિત્ર છે. ધેર ઇઝ અ બ્યુટીફુલ પાર્ક ઓવર હિયર. સન તો અત્યારે બહુ સરસ ઉગડીને આવ્યો છે, બટ ધ વેધર ઇઝ ઇટ્સ ઓલવેઝ પ્રિટી અનપ્રિડિક્ટેબલ. કારણ કે અને હા, મે બી હું બ્લેક આવતો છે કારણ કે સનલાઇટ પાછળથી આવે છે. સો દેટ ઇઝ અ થિંગ. સો પ્લીઝ કોપ અપ વિથ દેટ. અને આઈ એમ ગોઈંગ ટુ યુનિક્લો ટુ ગેટ સ્વેટર ઓફ માઇન, કારણ કે આમાં હુડી નથી ને, મને ઠંડી લાગે છે. So if I get something cheap and good, I'll buy it most probably. એટલે ખાસ તો એ છે. બાકી I'll show you guys around. બહુ મસ્ત મજાની શું કહેવાય બિલ્ડિંગ છે, સરસ છે ભાઈ. અહીંયા તમને એમ બધું જૂનું નહીં લાગે, બટ ધ સિક્યોરિટી હિયર ઇઝ ટોપ નોચ. મે બી ઇફ યુ ગાઈઝ કેન સી, ઓલું અહીંયા જો આ 12 લખાઈને છે, એ ગેટને બહુ ઓલો છે, પણ એની બાજુમાં તમને નહીં દેખાય, બહુ નાનકડું આખું કીબોર્ડ ટાઈપ છે, કે ઇફ સમ સ્ટ્રેન્જર કમ્સ ઇન તો એને પાસવર્ડ નાખવો પડે. જે કે બિલ્ડિંગમાં રહેતો હોય એને જ ખબર હોય કે ભાઈ તમારી પાસે કાર્ડ હોય, એ કાર્ડ ટેપ કરો તો ઓટોમેટિકલી ખુલી જાય. સો શું કહેવાય, ઓલી બધી બહુ સરસ છે એની સિક્યોરિટી ફીચર્સ પેરિસમાં. કારણ કે પેરિસ આમ કહેવાય તો જેટલું સિટી ઓફ લોકનું નામ છે પેરિસમાં, એટલું જ સિટી ઓફ રોબરી છે આ. સો યુ નીડ ટુ બી કેરફુલ. આઈ ગેસ ધેર ઇઝ સમ યુનિવર્સિટી બિહાઇન્ડ મી, કારણ કે ત્યાંથી બહુ બધા સ્ટુડન્ટ છે નીકળે છે. સો યા દેટ ઇઝ અ થિંગ. એન્ડ કાર્સની કમી નથી ભાઈ, બહુ મસ્ત કાર્સ છે. હમણાં જ પોર્સ 911 જોઈ મેં. એન્ડ દેટ ઇઝ ઇટ. આઈ વિલ શો યુ ગાઈઝ ધ સ્ટોર અરાઉન્ડ એન્ડ એવરીથિંગ. બાકી લુક એટ ધ બ્યુટીફુલ બિલ્ડિંગ્સ ઓવર હિયર. ઇટ ઇઝ સો ગુડ ભાઈ, સો ગુડ, એકદમ મસ્ત. સી એવરીથિંગ ઇઝ ગુડ. ના લોકો શું કહેવાય વોકિંગ સ્પેસ ને મેં પહેલાં કીધું હતું, રસ્તા બહુ નાના છે. ધીસ ઇઝ અ સિંગલ પટ્ટી રોડ ભાઈ, એટલે યુ નો રોડ્સ એન્ડ એવરીથિંગ આર સ્મોલ, બટ ફરવા માટેની જગ્યા છે ને, બહુ શાંત જગ્યા છે. સો એવરીથિંગ ઇઝ ગુડ, યુ નો. જાજુ કહી તો ન શકીએ આપણે, બિકોઝ વી આર નોટ ધ સિટીઝન્સ, ખાલી ભણવા આવ્યા છે ભણી કરીને.
ઘર ભેગા ઠીક નથી થવાના આપણે, બટ વિઝામાં આપણે એવું કીધું છે. ઓકે, તો હું અહીંયા અનએક્સપેક્ટેડલી બહુ સારી જગ્યાએ આવ્યો છું. હું ભરે બેક કેમેરાથી દેખાડું તમને. ઇટ્સ રિયલી ગુડ પ્લેસ. આઈ ડોન્ટ નો શું છે શું નહીં. There is also this beautiful place. I guess it's the museum. કારણ કે ઓલા બોર્ડમાં મ્યુઝિયમ ને એવું બધું કંઈક તો લખ્યું હતું. એન્ડ હા બહુ સરસ એરિયા છે. મને તો શું કહે, મને તો એવું લાગે છે કે મનાલીમાં હું ગયો હતો ને મારા ફ્રેન્ડ ભેગો મોલ રોડે, તો એને જેવું થયું કે ધીસ ઇઝ ઓલ શોપિંગ એરિયા, નકરા ક્લોથ્સનું ને એવું બધું જ છે અહીંયા. સો seems pretty cool ભાઈ. બહુ મસ્ત મજાની જગ્યા છે. If you guys can see, નકરા માણસો and shopping and everything. This area is good looking ભાઈ, નો કે. ઓકે, તો આપણે યુનિક્લોમાં આવી ગયા છે. એરિયા ઇઝ પ્રિટી ગુડ ભાઈ, ખોટું શું બોલું. એવરીથિંગ ઇઝ ગુડ ભાઈ. અલગ જ આખો એરિયા છે, શોપિંગ સેન્ટર ને મસ્ત મજાનું. I'll see something if I can get for me and keep you guys updated. Guys, આપણે આ વાળું લીધું છે ગ્રે કલરનું વિન્ટર જેકેટ. અરાઉન્ડ 90 euros જેટલું કંઈક છે. સો ટ્રાય કરવા આવ્યો છું એન્ડ વન્સ આઈ ટ્રાયલ ધેમ. અને મોબાઈલમાં બેટરી નથી, 9-10% જ છે. સો ઘરે જઈને સીધું રેકોર્ડ કરી શકો. ઓકે, મોબાઈલમાં 5% જ બેટરી છે, બટ સ્ટીલ તમને લોકોને દેખાડું છું. ધીસ લુક સો અમેઝિંગ ભાઈ. લોકોએ આખા સ્ટોરમાં બેઝમેન્ટમાં જે રીતે બનાવ્યું હતું નાખું એ રીતે છે. એન્ડ એ લોકોએ એનું શું કહેવાય, પ્રોટોટાઈપ આખું હોય ને, પ્રોટોટાઈપ બનાવવાનું એ અહીંયા રાખ્યું છે. સો French culture is really good and I do like it. ભાઈ બહુ મસ્ત છે. હેલો ગાઈઝ, મસ્ત વ્યૂ જોવો ભાઈ, બહુ સરસ છે. ધેટ ઇઝ અ પ્લેન ગોઈંગ ઓન, ઓલી લાઈન બનાવે છે. ધીસ ઇઝ ધ river flowing through Paris. ગાઈસ વોટ્સઅપ, આપણે આમાં સેન્ડવિચ બનાવીએ છીએ. ગઈકાલની સૂકી ભાજી વધી હતી ને મને લાગી છે ફૂલ ભૂખ, એટલે આપણે કીધું કે હજી અહીંયા 7 જ વાગ્યા પણ મને બહુ ભૂખ લાગી. તમારા લોકોને અહીંયા 11:30 જેટલું થયું છે, પણ મને બહુ ભૂખ લાગી એટલે મેં કીધું કે આપણે ફટાફટ કંઈક ખાવાનું કરીએ, બાકી બધું કામકાજ કરશું. સો દેટ ઇઝ અ થિંગ. બાકી આઈ કીપ યુ ગાઈસ અપડેટિંગ, કેવી બની કેવી નહીં. એન્ડ સ્કૂલ બહુ સારી ગઈ. બેંકનું કામ પૈતું નથી હજી, કારણ કે આપણે લેટ પહોંચ્યા બેંકમાં, તો બેંક ક્લોઝ થઈ ગઈ હતી અગેન. LCLમાં જેમાં જવાનું હતું એ, એટલે આપણે ચલાવશું અત્યારે. તો કાલે સવારે પાછું બેંકમાં જશું. એન્ડ ઓલ્સો વીકેન્ડ વ્લોગ ઇઝ કમિંગ અપ, સો સ્ટે ટ્યુન્ડ. ઓકે, સેન્ડવિચ બની તો છે, પણ એમાં એવું છે કે અડધું ટોસ્ટર ચાલતું હતું ને અડધું નહોતું ચાલતું, એટલે there are some mishaps, but we will take care of it. મોબાઈલમાં બેટરી નથી, so we'll plug it in and I hope સેન્ડવિચ સરસ બની હોય. બાકી ભૂખું કાઢવું પડશે ભાઈ આજનો દિવસ, which I don't want. So let's pray કે સેન્ડવિચ સરસ હોય. સબ ગાઈઝ, આપણે જમી કરી લીધું છે. વિથ ધેટ વાસણ ધોવાના હતા, વાસણે ધોઈ નાખ્યા છે. મેં શું કે જરાક મદદ કરશે વાસણ ધોવામાં. અમુક ધોઈ નાખશે ને અમુક હું મારા ધોઈ નાખીશ. બટ એને કીધું કે ના ભાઈ, જી જેના વાસણ હોય એની રીતે જ ધોવે. સો આઈ નીડ ટુ ડુ માય ડિશિસ. તો મેં એ કર્યું. એના પછી હવે નવરો થયો છું, તો અત્યારે પહેલાં તો નાનું એવું રેઝ્યુમમાં કામ બચ્યું છે, બહુ નાનું એવું, એ કરવાનું છે. એના પછી આઈ પ્લે વેલોરન્ટ વિથ માય ફ્રેન્ડ્સ. એના પછી આઈ રેકોર્ડ ધીસ વિડીયો, આઈ એડિટ ધીસ વિડીયો, and then I will do some of my trading things and plan for the next week. Next week માં 4 દિવસ જવાના છે. that is મંડે નથી, મંડે હોલિડે છે. સેટરડે સન્ડે અને મંડે હોલિડે છે. એન્ડ ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે 4 દિવસ જવાનું છે. ટ્યુઝડેના 1 લેક્ચર છે મોર્નિંગમાં, વેનસડેના 1 લેક્ચર છે મોર્નિંગમાં, વેનસડેના ઓલ્સો 1 વાગે બપોરે બેંકની એપોઇન્ટમેન્ટ છે. વિથ ધેટ થર્સડેના 2 લેક્ચર છે એન્ડ ફ્રાઈડેના પણ 2 લેક્ચર છે. સો નેક્સ્ટ વીક ઇઝ ગોઈંગ ટુ બી બિગ હેક્ટિક, કારણ કે એક લેક્ચર માટે યુનિવર્સિટીએ જવું, આઈ ડોન્ટ માઇન્ડ, બટ ઇટ ઇઝ સમટાઈમ્સ ટફ કે ભાઈ રોજ સવારે 8:30 વાગ્યામાં ઉઠવું, 8:30 વાગ્યામાં જવું એટલે 6 વાગે ઉઠવું પડે. કે આજે જો મોડો ઉઠ્યો તો ઉતાવળમાં જવું પડ્યું હતું.
પણ ઓલો રોદ્રિજો સાલો બતક જેવો મોડો આવ્યો હતો, પોણી કલાક એમ એની બીજા ક્લાસમાં હતો. સો દેટ્સ ધ થિંગ. બાકી તો ઇન્ડિયાનું ખાવાનું મિસ થાય છે. અરે યાર દહીં લાવ્યો હતો પણ જો દહીંની છાશ બનાવવાનું બાકી રહી ગયું. નેવર માઇન્ડ. કારણ બાકી બ્રેડ આજે મેં સેન્ડવિચ બનાવીને ખાધી, એ તો તમને આગળ ખબર પડી ગઈ છે. તો મને એની ભેગું કંઈક બ્રેડ જેવું કંઈક ખાવાનું તો ભેગું મને કંઈક તો પીવામાં જોઈએ, લાઈક ઇવન છાશ ઓર સમ કોલ્ડ ડ્રિંક એન્ડ એનીથિંગ. બટ આ કાંઈ છે નહીં. સો we just adjust with things whatever we need to. Not adjust is a different word. We adapt to the new environment. Adjust is a negative word. Like to use the word adapt કે આપણે જેવી સિચ્યુએશન છે સિચ્યુએશનને એડાપ્ટ થઈ જાય એન્ડ વી લીવ હેપીલી. બીકોઝ કમ્પ્લેન કરવાથી કંઈ થવાનું છે નહીં. અહીંયા કંઈ કામવાળી કે મમ્મી છે નહીં કે they will give me anything that I order and એવું બધી પોસિબલ છે નહીં. સો it's just me, myself and I. So that is it for the day. So bye bye, take care, peace out, signing off.